આ દ્રશ્યો છે રૂડા અને રળિયામણા અમારા ધારીના. આ દ્રશ્યો છે વિકાસશીલ ગુજરાતમાં આવેલા ધારી શહેરના. આ રસ્તેથી વાહન ચાલકોએ, એમાં પણ ખાસ કરીને અજાણ્યા વાહન ચાલકોએ પસાર થવું હોય તો ગતિ મર્યાદા પણ ધીમી રાખવી પડે. આપના વાહનની બ્રેક પણ વારંવાર મારવી પડે, કારણ કે આ છે અમારું રોડું અને રળિયામણું ધારી શહેર. અને આ છે અમારા ધારી શહેરના મુખ્ય રસ્તા. આપે જોઈ રહેલા છો મોબાઈલની સ્ક્રીન ઉપર કે આ ધારીના રસ્તેથી જે વાહન ચાલકો પોતાના વાહનો લઈને ચાલી રહેલા છે એને ઘણી મુસીબત વેઠવી પડતી છે. રૂડા અને રળિયામણા ધારીમાંથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે તેમને પોતાના વાહનની ગતિ મર્યાદા આપ જોઈ શકો છો કે નિરાતે વાહન ચલાવવા પડે છે. ચોમાસાના દિવસો ચાલી રહેલા છે. તંત્ર પાસે એવું બહાનું પણ હોય કે ભાઈ અત્યારે ચોમાસું છે અને ચોમાસામાં રોડ અને રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, પણ હકીકતમાં આ ખાડાઓ ચોમાસા પહેલાના ઘણા સમયથી છે. તંત્રનું ધ્યાન વારંવાર દોરવામાં આવેલું છે. આ રસ્તેથી અધિકારીઓ, પદ અધિકારીઓ, રાજકીય આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો પણ દિવસભરમાંથી અનેકવાર પસાર થાય છે. આપે જોયું કે એક એમ્બ્યુલન્સ સેવા પણ, કારણ કે ધારીની સિવિલ હોસ્પિટલે જવા અને આવવાનો એકમાત્ર આ રસ્તો જે મુખ્ય રોડ ગણાય છે, તો એમ્બ્યુલન્સને પણ આ રસ્તેથી પસાર થવું પડે છે. પણ હા, દરેક વાહન ચાલકોએ ગતિ મર્યાદા ધીમી રાખવી, કારણ કે આ છે રૂડું અને રળિયામણું અમારું ધારી. આ છે વિકાસશીલ ગુજરાતમાં આવેલું અમારું ધારી. અહીંયા વાહન ચાલકોએ કઈ રીતે ચાલવું એ તમે વિડીયોમાં સારી રીતે નિહાળી રહેલા છો. તહેવારોની સિઝન દરમિયાન બહાર ગામથી જે પ્રવાસીઓ ધારી શહેરની મુલાકાતે આવી રહેલા છે એમના માટે પણ ખાસ આ વિડીયો એક તેઓના માટે સબક પણ છે, તેમના માટે એક અનુભવ પણ છે કે ધારીમાં જ્યારે તમે પસાર થાવ, ધારીની અંદર જ્યારે તમે એન્ટર થાવ ત્યારે તમારું વાહન તમારે કઈ રીતે ચલાવવું એનો આઈડિયા તમને આ વિડીયો પરથી પણ મળી શકે છે. આપણે અહીંના સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી કે ભાઈ આ જે અસુવિધા છે એ કેટલા સમયથી છે. ત્યારે આપણને મીડિયા સમક્ષ જે નવયુવાનોએ વાત કરેલી છે એ પણ તમે સૌ નિરાતે જુઓ. આ વિડીયોને તમે સૌ વધુમાં વધુ શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને કેવો લાગેલ છે અમારા આ ધારીનો મુખ્ય રોડ એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. સ્થિતિ તમારી અહીંની સ્થિતિ તમે જોવો જ છો કે અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. આ 108 પણ હમણાં નીકળેલી હતી, તમે જોયું. અહીંના રોડ રસ્તા હાવ ખરાબ છે, અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. અમારી બસ માંગ એટલી જ છે કે અહીંના રોડ રસ્તા સારા કરાવો. કેટલા સમયથી છે આ લગભગ 2 વર્ષથી આવું ને આવું હાલ્યા જ રાખે છે. અહીંનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી. તો તમે શું કહેવા માંગો છો? બસ અમારી એક જ માંગ છે કે રોડ સારો કરાવો.